કારગિલ પેટ્રોલ પંપ નજીક મિક્સર મશીને ટુ વ્હીલર અડફેટે લેતા યુવકનું કરુણ મોત। એસજી હાઈવે પર વધુ એક ભારે વાહને એક વ્યક્તિનો જીવ લીધો હોવાની ઘટના બની છે। કારગિલ 4 રસ્તા પાસે ટુ વ્હીલર પર બે લોકો જઈ રહ્યા હતા, જે સમયે મિક્સર મશીન ટ્રકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી, જેથી ટુ વ્હીલર પર સવાર બંને વ્યક્તિ રોડ પર પટકાયા અને ટ્રક તેમની ઉપર ફરી વળ્યો હતો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। આ મામલે SG1 ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વાહન કબજે લીધું હતું। રાજસ્થાનના 45 વર્ષીય દિનેશ ચંદ્રભાઈ રોત ચાણક્યપુરીના ઇન્દિરા વસાહતમાં રહે છે અને પ્રાઇવેટ નોકરી કરે છે। મંગળવાર બપોરે દિનેશ ચંદ્ર તેમના એક મિત્ર સાથે હેલ્મેટ પહેરી ટુ વ્હીલર પર કારગિલ 4 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે સમયે એક મિક્સર મશીન ટ્રકના ચાલકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી, જેથી દિનેશ ચંદ્ર અને તેમના મિત્ર રોડ પર પટકાયા। બીજી બાજુ ટ્રક તેમના પરથી ફરી વળતા દિનેશ ચંદ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના મિત્રને ગંભીર ઇજા પહોંચી હતી। અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ જતા મિક્સર મશીન ચાલક ભાગે તે જ પહેલા તેને પકડી લીધો હતો, તો બીજી બાજુ ઇજાગ્રસ્ત મિત્રને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી। SG1 ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી અજમત હુસૈન ઉંમર વર્ષ 24 રહે મૂળ ઉત્તર પ્રદેશ હાલ છારોડીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। આરોપી છારોડી ખાતે આવેલી આધેશ્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે। એવા જયેશ માળી, સંબંધ ભારત ન્યૂઝ, અમદાવાદ।